નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જે જનરલ સાયન્સ સામાન્ય વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોની જે સિરીઝ જોતા હતા તેમાં આપણે પાર્ટ 23 સુધીમાં 800 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે 801 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. તો 801 નંબરનો ક્વેશ્ચન: વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા? ડોક્ટર સીવી રામન જે પ્રથમ એશિયન વ્યક્તિ હતા. 802 નંબરનો ક્વેશ્ચન: કઈ શોધ બદલ ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો પ્રકાશનું પ્રકીર્ણન અને રામન અસર માટે તેમને 1930માં નોબેલ પારિતોષિક મળ્યો હતો. ડોક્ટર સીવી રામનને કઈ સાલમાં નોબેલ પારિતોષિક મળ્યો હતો? તો 1930માં ડોક્ટર સીવી રામનને નોબેલ પારિતોષિક મળ્યો હતો. ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સની સ્થાપના કોણે કરી હતી? ડોક્ટર સીવી રામનને. રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કોણે કરી હતી? તો તે પણ ડોક્ટર સીવી રામને. રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ક્યાં આવેલી છે? તો બેંગ્લોર ખાતે આવેલી છે. કેસ્કોગ્રાફીની શોધ કોણે કરી હતી? તો ડોક્ટર જગદીશચંદ્ર બોઝે. વનસ્પતિમાં થતો વિકાસ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? તો કેસ્કોગ્રાફનો યંત્રનો ઉપયોગ થાય છે, જેની શોધ ડોક્ટર જગદીશચંદ્ર બોઝે કરી હતી. રેઝોનન્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો ડોક્ટર જગદીશચંદ્ર બોઝે. રેકોર્ડરની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તે પણ ડોક્ટર જગદીશચંદ્ર બોઝ. વનસ્પતિમાં માનવીની જેમ સંવેદના છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ડોક્ટર જગદીશચંદ્ર બોઝ હતા. એટલે કે વનસ્પતિમાં પણ માનવની જેમ સંવેદના અનુભવાય છે તે શોધ કરનાર ડોક્ટર જગદીશચંદ્ર બોઝ હતા. કોને ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક માનવામાં આવે છે? ડોક્ટર હોમી ભાભાને. એટોમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર હોમી ભાભા. ડોક્ટર સીવી રામનના શિષ્ય અને તેમને પ્રકાશના સંશોધનમાં સહભાગી થનાર વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર કે એન કૃષ્ણ. ડોક્ટર પ્રફુલ્લચંદ્ર રોય વિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા? તો રસાયણશાસ્ત્ર સાથે સંકળાયેલ હતા. ડોક્ટર પ્રફુલ્લચંદ્ર રોય શેને લગતી શોધ કરી હતી? તો મર્ક્યુરસ નાઇટ્રેસને લગતી શોધ કરી હતી. ડોક્ટર મેઘનાથ સહા વિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો રસાયણશાસ્ત્ર સાથે. કયા વૈજ્ઞાનિકના રસાયણશાસ્ત્રને લગતા લખાણો અને સંશોધન નિબંધો નોંધપાત્ર છે? મેઘનાથ સહાના. ભારતમાં વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી કોણ હતા? શ્રીનિવાસ રામાનુજન. તો શ્રીનિવાસ રામાનુજન. નંબર થિયરી આપનાર મહાન ગણિતશાસ્ત્રી કોણ હતા? તો શ્રીનિવાસ રામાનુજન. અવકાશી સંશોધન માટે ભારતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. 822 નંબરનો ક્વેશ્ચન: ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપનાના પ્રણેતા કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર જયંત નાર્લિકર. જમીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર હરગોવિંદ ખુરાના. ભારતમાં ઈસરોના અન્ય મથકો ક્યાં ક્યાં આવેલા છે? અમદાવાદ, તિરુવનંતપુરમ, શ્રીહરિકોટા. ભારતમાં કયા રાજ્યમાં શ્રીહરિકોટા મથક આવેલું છે? આંધ્રપ્રદેશ. તિરુવનંતપુરમ કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ ક્યાં આવેલી છે? ધનબાદ, ઝારખંડ ખાતે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન સંસ્થા ક્યાં આવેલી છે? કોલકાતા ખાતે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ક્યાં આવેલી છે? દહેરાદૂન ખાતે. ઇન્ડિયન ઓશન
એક્સપિડિશન સમુદ્ર સંશોધન સંસ્થા ક્યાં આવેલ છે? તો દિલ્હી ખાતે. નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે? એ પણ દિલ્હી ખાતે. નેશનલ કેમિકલ લેબોરેટરી ક્યાં આવેલ છે? પુણે ખાતે. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? તો લખનઉ ખાતે. નેશનલ એરોનોટિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે? બેંગલુરુ ખાતે. સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? ધનબાદ ખાતે. સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? જાદવપુર પશ્ચિમ બંગાળ ખાતે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? દિલ્હી ખાતે. સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી ક્યાં આવેલ છે? કોલકાતા ખાતે. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? ચેન્નઈ ખાતે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? ભાવનગર ખાતે. સેન્ટ્રલ માઇનિંગ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલ છે? ધનબાદ ખાતે. નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? નાગપુર ખાતે. સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલ છે? ચંદીગઢ ખાતે. નહેરુ સેન્ટર ક્યાં આવેલું છે? મુંબઈ વરલી ખાતે. એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ક્યાં આવેલું છે? ટ્રોમ્બે મહારાષ્ટ્ર ખાતે. ઇસરોની કામગીરી કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલી છે? 5 વિભાગમાં. VSSC એટલે શું? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. કૃત્રિમ ઉપગ્રહ માટેના વાહનો તૈયાર કરવાની કામગીરી કઈ સંસ્થા કરે છે? VSSC એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. ISC ક્યાં આવેલ છે? બેંગલુરુ ખાતે. ISC નું પૂરું નામ જણાવો. ઇસરો સેટેલાઇટ સેન્ટર. ISC એટલે ઇસરો સેટેલાઇટ સેન્ટર. તો મિત્રો આજે આપણે 850 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.